जय श्री राम। गुड मॉर्निंग। આજના યોગ સેશનની શરૂઆત કરીએ આપણે ગુરુવંદના સાથે અને ઓમ પરમાત્માની આરાધના સાથે। ચાલો દરેકની આંખો બંધ। સૌથી પહેલા આપણે મન અને શરીર બંનેથી એકદમ શાંત, રિલેક્સ અને બિલકુલ તણાવમુક્ત રહેવાનો પ્રયત્ન કરીએ। સાથે સાથે ફિઝિકલી અને મેન્ટલી બંને રીતે આપણે પ્રિપેર થતા જઈએ, એક્ટિવ થતા જઈએ। જેટલું મનથી તમે પ્રિપેર હશો, એક્ટિવ હશો, એટલું બોડી સપોર્ટ કરશે। એટલે મનમાં જે પણ એક્સક્યુઝ છે બધા સાઈડ ઉપર અને મેન્ટલી પ્રિપેર। બંને નાસિકાથી ધીરે ધીરે ઊંડો શ્વાસ, ધીરે ધીરે બહાર। ફરીથી એકવાર ધીરે ધીરે ઊંડો શ્વાસ, ધીરે ધીરે બહાર। ફરીથી એકવાર ધીરે ધીરે ઊંડો શ્વાસ, ધીરે ધીરે બહાર। ગુરુ વંદના માટે બંને હાથોને આપણે નમસ્કારની પોઝિશનમાં રાખીએ। પૂરા ભાવ સાથે ગુરુને, પરમાત્માને નમન કરીએ અને પૂરા હૃદયથી કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરીએ પરમાત્મા પ્રત્યે। એક ઊંડો શ્વાસ। ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। બંને હાથોને ઘૂંટણો પર ધ્યાન મુદ્રામાં રાખીએ। કમરમાંથી બોડી સીધું, મસ્તક થોડું આકાશ તરફ। ઓમ પરમાત્માની આરાધના કરીએ। ઓમકાર કરીએ ત્યારે પૂરેપૂરું ધ્યાન, કોન્સન્ટ્રેશન થર્ડ આઈ ચક્ર ઉપર સ્થિર રાખીએ। નાભીમાંથી પૂરેપૂરી ઉર્જા સાથે, વાઇબ્રેશન સાથે ઓમકાર કરવાનો પ્રયત્ન કરીએ। એક ઊંડો શ્વાસ,
થોડી વાર માટે આપણું મસ્તક અને થર્ડ આઈ ચક્ર છે પૂરેપૂરું કમ્પ્લીટલી આકાશ તરફ. જે લોકોને સર્વાઇકલની તકલીફ છે શરૂઆત છે ધીરે ધીરે કંટ્રોલમાં આવી જશે. આપણા યુનિવર્સમાં જે પોઝિટિવ વાઇબ્રેશન પોઝિટિવ એનર્જીનો ફ્લો છે એની સાથે આપણું થર્ડ આઈ ચક્ર કનેક્ટ થતું જશે. બંને હાથોને મસ્તકના સેન્ટર પર રાખવું, ક્રાઉન ચક્ર પર હથેળીને પૂરું પ્રેસિંગ આપી ઉર્જાન્વિત કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. અડધી હથેળી આંખો ઉપર રાખીએ, અડધી હથેળીને કપાળ ઉપર. ગહન સુખની અનુભૂતિ. પૂરા ભાવ સાથે બંને હાથ પેટીનો સ્પર્શ આપી દો શરીરના ઉપર. ધીરેથી ધીરે ધીરે આપણે બ્રીધિંગને પહેલા એક્ટિવ કરીએ. રેપિડ બ્રીધિંગથી બંને નાસિકા પૂરેપૂરી એક્ટિવ થાય માટે વધુમાં વધુ ફોર્સથી શ્વાસની વાર ફેંકવાનું છે અકળામણ થાય ત્યાં સુધી. આપણા બોડીની અંદર જે કાર્બનનું પ્રમાણ વધારે છે, કાર્બન ઓછું થતું જશે, ફેફસા એક્ટિવ થશે. જે લોકોને શુગરની તકલીફ છે, બીપીની તકલીફ છે એના માટે પણ બહુ જ ઇફેક્ટિવ રેપિડ બ્રીધિંગ. અત્યારે આપણે 2-3 મિનિટ કરી છે પણ તકલીફ હોય થોડું તમે સમય વધારી શકો. ચાલો આપણે જમણી નાસિકા બંધ, ડાબી નાસિકાથી રેપિડ બ્રીધિંગ. ડાબી નાસિકા બંધ. એકવાર ઊંડો શ્વાસ લઈ લો, ડીપ બ્રીથિંગ. અકળામણ થાય ત્યાં સુધી પ્રયત્ન કરજો રેપિડ બ્રીથિંગ કરવાનો. જમણી નાસિકા બંધ. ડાબી નાસિકા બંધ. એકવાર ડીપ બ્રીથિંગ, ઊંડો શ્વાસ. લાસ્ટ ટાઈમ કરવાનું છે. અકળામણ થાય ત્યાં સુધી તમે મિનિમમ 30 સેકન્ડ સુધી પ્રયત્ન કરી બનતા.
ડાબી નાસિકા બહાર. એકદમ રિલેક્સ. બંને હાથ યાત્રીને આકાશ તરફ રાખી, આંખો બંધ, મોઢું બંધ. ધીરે ધીરે ખેંચીને ઊંડો શ્વાસ. ધીરે ધીરે શ્વાસને બહાર છોડતા. બંને નાસિકા, બંને નાસિકા એકદમ કમ્પ્લીટ એક્ટિવ. જે પણ તમે બ્રીથિંગ લેશો, ઊંડો શ્વાસ સીધો ફેફસા સુધી, હૃદય સુધી પહોંચતો જશે. 3 વાર હથેળી ઉપર રાખી એટલે આપણી પોઝિટિવિટી યુનિવર્સમાં જે વાઇબ્રેશન છે આપણા હથેળી સાથે, બોડી સાથે કનેક્ટ થતા જશે. એનર્જી લેવલ વધતું જશે. એકદમ રિલેક્સ. ધીરે ધીરે આપણે પહેલા સ્ક્વેટ્સ કરીએ, પછી ટેપિંગ વર્કઆઉટ કરી લેગ મસલ્સ રિલેક્સ થઈ જશે. પછી ઘૂંટણના જોઈન્ટ્સને એક્ટિવ રાખવા માટે, પગને એક્ટિવ રાખવા માટે બહુ જ જરૂરી અને એટલું જ ઇફેક્ટિવ. આ તમે રેગ્યુલર કરશો, લાઈફમાં તમારે લગભગ ક્યારેક ઘૂંટણ બદલવાની જરૂર નહીં પડે. સ્ટાર્ટિંગમાં થોડું પેઇન થાય તો ધીરે ધીરે જોડાવાનો પ્રયત્ન કરતા જજો સાથે. 51 સ્ક્વેટ્સ કરવાના છે. 51. પહેલા રાઉન્ડમાં 30 કરીશું, બીજા રાઉન્ડમાં 21. ચાલો આપણી જગ્યા પર ઉભા થઈ. એક સ્ટેપ લેફ્ટ સાઈડ લઈશું, એક સ્ટેપ રાઈટ સાઈડ. જેટલા તમે નીચે બેસો એટલે તમારા જોઈન્ટ્સની, ખાસ કરીને હિપ જોઈન્ટની જે ફ્લેક્સિબિલિટી છે, સ્ટ્રેન્થ છે, વધશે. જે જકડાઈ ગયા છે જાન સાંધા, એ સાંધા તમારા એક્ટિવ થતા જશે. ચાલો સ્ટાર્ટ. 1 રાઈટ સાઈડ, 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 last 10 1 2 3 4 5 6 7 8 9 and 30. Hold. 10 second hold करो. 1 2 3 4 5 6 7 8 9 and 10. आप થોડું થાય છે ટેપિંગ કરી દો. આટલું સરસ વર્કઆઉટ થયું. થોડા ને જોઈન્ટ્સને, મસલ્સને રિલેક્સ કરી દો. ટેમ્પર કરો એને.
આજે સ્ક્વેટ કરે છે એની પણ ઇફેક્ટ અલગ થાય. એક સ્ટેપ તમે ઓપન કરો, મસલ્સ ઉપર, જોઈન્ટ્સ ઉપર ઇફેક્ટ પણ થશે. બરાબર. અને જેટલા અલગ અલગ સ્ક્વેટ કરે છે 6 થી 7 સ્ટેપ બધાની ઇફેક્ટ અલગ અને એટલું જ ઇફેક્ટિવ છે અને જરૂરી છે બધું. એટલે નહીં થાય તો થોડો પ્રયત્ન કરજો. 30 થયા. સેકન્ડ રાઉન્ડમાં 21. થોડો રેસ્ટ લઈ લો, 30 સેકન્ડ. ઊંડો શ્વાસ ભરતા જાઓ. એકદમ ફ્રેશ વેધર છે, ભરપૂર માત્રામાં પ્રાણવાયુ છે. આપણા ફેફસા સુધી, હૃદય સુધી પહોંચે એટલો ઊંડો શ્વાસ. ચલો રિલેક્સ. સેકન્ડ રાઉન્ડ 21. લેફ્ટ સાઈડ થી સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 9 40 41. Last 10 2 3 4 5 6 7 8 9 50. Last one 51. બેસો નીચે. મલાસનની પોઝિશન. થોડા આગળ ઝૂકીને બેઠા છે, થોડું પાછળ. મસ્તક ઉપર. પેન થાય, નથી બેસી શકતા તો પણ બેસો થોડું સપોર્ટ સાથે. 1 2 3 4 5 6 7 8 9 and 10. રિલેક્સ. બેસી જાઓ નીચે. થોડા પગને આગળ કરીને લાઇટલી અને ટેમ્પર કરી દો. તમે એકવાર એટલા સ્ક્વેટ્સ કરતા થઈ જશો ને, પગની તકલીફ ક્યાં જતી રહેશે તમને ખબર જ નથી. ક્યારેય નથી કરવું એટલે સ્ટાર્ટિંગમાં થોડું તમને તકલીફ પડશે, હાર્ડ પડશે, માઇનર પેઇન પણ થશે. ધીરે ધીરે બધું જ પેઇન દૂર થઈ જશે સાંધાના જોઈન્ટ રિલેટેડ. ચાલો ટેપિંગ કરી લઈએ. ટેપિંગ વર્કઆઉટ આપણા બધા જ મસલ્સ, નસો, બ્લડ સર્ક્યુલેશન સાથે એક્ટિવ થશે. Hey,
થોડી વાર આંખો બંધ, બંને હાથ કરીને આકાશ તરફ રાખીએ. ડીપ બ્રીથિંગ સાથે મોઢું બંધ, બંને નાસિકાથી ઊંડો શ્વાસ, બંને નાસિકાથી ધીરે ધીરે બ્રીથિંગ આઉટ. આપણા બોડીના પાર્ટ્સ ઉપર, મસલ્સ ઉપર, નસોની અંદર જે જનજનાડી છે, વાઇબ્રેશન છે, વાઇબ્રેશન્સને મહેસૂસ કરતા જાઓ. પૂરેપૂરું બોડી બધી જ રીતે એક્ટિવ. ઇઝીમાં ઇઝી વેમાં તમે બ્લડ સર્ક્યુલેશન્સ બોડીને એક્ટિવ કરી શકો. ટેપિંગ વર્કઆઉટથી ધીરે ધીરે આંખો ખોલી દો. આપણી જગ્યા પર ઉભા થઈ ધીરે ધીરે આપણે એક્સરસાઇઝની શરૂઆત કરીએ. સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ, જોઈન્ટ્સ માટેની, મસલ્સની સ્ટ્રેન્થ માટેની, બોડી સ્ટ્રેન્થની એક્સરસાઇઝ. બધી જ એક્સરસાઇઝ બધાથી થશે. એ જ હું કરાવીશ. નહીં થાય તો છેલ્લે સપોર્ટ સાથે સાથે પણ ધીરે ધીરે કરો અને રેગ્યુલર થશો એટલે તમે ઓટોમેટિક અમારી સાથે જોઈન્ટ થઈ જશે. બેઠા છો સપોર્ટ વગર, હાથના સપોર્ટ વગર ઊભા થવાની ટ્રાય કરો. થવાય છે ચેક કરો. હાથ મૂકવો પડે છે એનો મતલબ તમારી બોડીની સ્ટ્રેન્થ થોડી ઓછી છે, મસલ્સ જોઈન્ટ થોડા વીક છે. એલ્બો જોઈન્ટ્સ, આર્મ્સની એક્સરસાઇઝ અને શોલ્ડર જોઈન્ટ્સની એક્સરસાઇઝ. હાથના રીતે લોક કરી દો. ડાબો હાથ ઉપર રહેવો જોઈએ બધાનો. ડાબો હાથ ઉપર, જમણો હાથ નીચે. આ રીતે લોક. યાદ રાખજો બધાનો ડાબો હાથ ઉપર રાખો. કયું બધાની? આંગળી ટાઈટ લોક. હાથને ટ્વિસ્ટ આપવાની છે આવી રીતે. 1 કરો સીધો હાથ. જો તમારા જોઈન્ટ સ્ટીપ છે સીધો નહીં કરી શકો ને તો ઇઝીલી સીધો થશે. એ જ રીતે 2. બંને કોણી તમારી સીધી રહેવી જોઈએ ડાબો હાથ ઉપર. 3. ખેંચો બરાબર છે. આટલો થાય છે નથી થતો એટલે તમારા જોઈન્ટ્સની તકલીફ છે. ચલો હવે સ્ટાર્ટ કરું કાઉન્ટિંગ સાથે. ટ્રાય કરજો ધીરે ધીરે. 1 2. અંગૂઠો ટાઈટ રાખજો. આંગળી ઢીલી પડી ગઈ તો તમારે ઇઝીલી થશે. આંગળી એકદમ ટાઈટ. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 last 10 1 2 3 4 5 6 7 8 9 and 30. હાથને જર્ક આપી દો. એલ્બો જોઈન્ટ્સ માટેની જ એક્સરસાઇઝ છે ખાસ. જેને કોણી એ સીધી નથી થતી, હાથ સ્ટ્રેટ નથી થતો, બધા જ માટે આ તમારી એક્સરસાઇઝ સ્ટ્રેન્થ વધશે. હાથને હજી જર્ક આપો. પેન થાય તો થોડું ટેપિંગ કરી દો. હાથ ચેન્જ કરો છે. 30 થયો એક રાઉન્ડમાં. બીજા હાથમાં હવે જમણો હાથ ઉપર રાખવાનો છે. પહેલા ડાબો હાથ ઉપર હતો, જમણો હાથ ઉપર આવશે. તમારે જે આટલા સીધા થઈ ગયા તો તમારા જોઈન્ટ્સ પરફેક્ટ છે. સીધા નથી થતા એનો મતલબ તમારા એલ્બો જોઈન્ટ્સ અને શોલ્ડર જોઈન્ટ્સ ટીપ છે, ફ્રોઝન છે. એક દિવસમાં નહીં થાય, ધીરે ધીરે કરજો. એટલે એક દિવસમાં તરત સીધો કરવાની ટ્રાય નહીં કરતા, બરાબર છે? ધીરે ધીરે કરજો. ચાલો હાથ ચેન્જ. જમણો હાથ ઉપર, હાથ લોક, ટાઈટ મોટી. 1 2 3. જો કયા હાથમાં તકલીફ પડે છે? જમણો હાથ ઉપર હોય ત્યારે પેન થાય છે, ડાબો હાથ ઉપર હોય ત્યારે પેન થાય છે. 4 5 6 7 8 9 10 11 12
13, 14, 15, 16, lock करो complete, 17, 18, 19, 20, 1, 2, ખેંચો થોડો હાથને, 3, 4, 5, 6, 7, 8, 9 and 30, 60. હાથને વાઇબ્રેટ કરી દો, જર કાપી દો. 1 મિનિટ માટે આપણે રેસ્ટ લઈએ, પછી નેક્સ્ટ એક્સરસાઇઝ. પગના અંગૂઠાને અંદર રાખી દો, અંગૂઠા અંદર, એડી બહાર. આ રીતે કરવાથી શું થશે? આખા દિવસ આપણે આવી રીતે ઊભા હોય, પગને બહારની તરફ ખુલ્લા રાખીને, એક પગ ઉપર ઊભા હોય. તમે સ્ટેન્ડિંગ કિચન જે રસોડામાં પણ હશો તો એક પગ હશે, એક પગ ઉપર નીચે હોય, બેલેન્સ સાથે ઊભા નથી રહેતા. એને પ્રોપર ક્યોર કરવા માટે ઓપોઝિટ સાઈડ આ રીતે ઊભા રાખો, ઘૂંટણના જે જોઈન્ટ છે ફ્લેક્સ સ્ટીપ થતા જશે રેગ્યુલર. બ્રીથિંગ પણ નોર્મલ થઈ જશે, સાથે કમરની અને હિપ્સની એક્સરસાઇઝ પણ થશે. એકદમ ઇઝીમાં ઇઝી વેમાં એક્સરસાઇઝ પણ થશે. કમ્પ્લીટ ઓ બનાવો. ઓપોઝિટ સાઈડ એન્ટી ક્લોકવાઇઝ, બીજી બાજુ ફેરવો, રિવર્સ. લેગ ની એક્સરસાઇઝ, હિપ જોઈન્ટ્સ, થાઇસ, ઘૂંટણ માટે. થોડું પગને જીગ જેગ કરવાના છે. લેગ સ્પ્રેડ કરી તો 3 થી 4 વાર. આટલા કરો નહીં ચાલે, હજી ઉપર કરો. જ્યાં સુધી તમારા હિપ જોઈન્ટ નું સ્ટ્રેચિંગ નહીં થાય, પેઇન નહીં થાય, ત્યાં સુધી લેગ્સ વાઇડ કરો સ્ટ્રેટ. હાથ ઘૂંટણ ઉપર મૂકી દો આવી રીતે. ઈઝી છે, બધાથી થશે. થોડું સ્ટ્રેટ કરવાનું છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. હવે થોડા આ રીતે કરો. 17, 18, 19, 20, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 30. Relax. થોડું આને ટેપિંગ કરી દો હિપ જોઈન્ટ્સ ને. જે લોકોના ઘૂંટણ સીધા નથી રહેતા, સ્ટ્રેટ નથી થતા, ઘૂંટણ પણ સીધા થશે, હિપ જોઈન્ટ્સની એક્સરસાઇઝ પણ થશે. જ્યારે તમે જીગ જેગ ચાલવું પડે છે આવી રીતે, ચાલવાની સ્ટાઇલ તમારી બદલાશે. આમાં શોર્ટકટ નથી, બરાબર છે? આજને આજ થશે એવું નહીં થાય, પણ નિયમિત કરશો, જોઈન્ટ્સ તમારા રેગ્યુલર થશે, ફ્લેક્સિબિલિટી વધશે, એટલે ઓટોમેટિક ચેન્જ આવશે. થોડા પગને ઉપર નીચે કરતા જાઓ.
સેમ એક્સરસાઇઝ સેકન્ડ રાઉન્ડ રિપીટ. પાણીનો સપોર્ટ ઘૂંટણ ઉપર, હાથ જમીન સાથે ટચ આ રીતે. હવે બધાનો હાથ ટચ કરવાનો છે. 1 સ્લો કરો ટચ હાથ. 2 3 ઓપોઝિટ છે હાથ. હાથ ઘૂંટણ ઉપર મૂકો, પેલો હાથ ટચ કરવાનો છે. હા, એ હાથ ટચ કરો. 5 6 7 થાય છે ને ટચ બધાથી. 8 9 10 ચાલો સ્પીડ વધારે થોડી. 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 and 30 up. Relax. થોડું હિપ જોઈન્ટ ને ટેપિંગ કરી દો લાઇટલી. લેગ અપ એન્ડ ડાઉન. ચાલો નીચે બેસી જઈએ. 30 સેકન્ડ રેસ્ટ. ઊંડો શ્વાસ બ્રીથિંગ સાથે રિલેક્સ કરતા જઈએ. જે આપણે ટૂંકા શ્વાસ છે, શોર્ટ બ્રીથિંગ છે, અને ધીરે ધીરે ઊંડા શ્વાસમાં કન્વર્ટ કરો. ધીરે ધીરે પણ ઊંડો શ્વાસ. દુપટ્ટો છે, બેલ્ટ છે, બંને પગના કાંડા બાંધી દો ખાલી. કારણ કે તમારા પગ આગળ પાછળ નહીં થવા જોઈએ, સાથે રહેવું જોઈએ. કોન્ફિડન્સ હોય તો ચાલશે, બાકી દુપટ્ટો અથવા બેલ્ટ થી બાંધી દો. 3 સ્ટેપમાં એક્સરસાઇઝ કરવાની છે. ચાલો જલ્દી 30 સેકન્ડમાં બંધાઈ જવા જોઈએ, એમાં વાર નહીં લાગવી જોઈએ. ચાલો જલ્દી ફાસ્ટ. અંગૂઠા એડી અને ઘૂંટણ સાથે રાખવાના છે. સૌથી ઈઝીમાં ઈઝી કમરની બાજુ પર હાથ હશે એટલે સૌથી ઈઝી. ઘૂંટણ પાસે હાથ રાખીને કરશો એટલે એનાથી થોડું હાર્ડ, અને આગળ રાખીને કરશો એટલે એડવાન્સ. 3 સ્ટેપમાં લેગ અપ કરવાના છે. પહેલો રાઉન્ડ બંને હાથ કમરની બાજુ પર. કાલે કોઈએ બેલ્ટ મંગાવેલો મારી પાસે. ચાલો શ્વાસ ભરીને લેગ અપ કરવાનો છે. આટલો 1 કરો અપ. 2 જેમ જેમ આગળ હાથ લેતા જશું તેમ હાર્ડ થતું જશે. અત્યારે ઈઝીમાં ઈઝી કમરની બાજુ પર હાથ છે એટલે સૌથી ઈઝી. તમારા 1 ફૂટ જેટલા પગ ઉપર થશે બધાથી. ચાલો બરાબર 20 કરવાના છે. ચાલો સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 કમરને બહુ પાછળ નહીં જાઓ. કમર એટલીસ્ટ રાખો અહીંયાની યાદ. 17 18 19 and 20. થાઈસ ઉપર ટેપિંગ કરી દો. જો અહીંયા નથી થતું તો જેમ જેમ આગળ થશે એમ તમારા પગ ઊંચા થવાની જે કેપેસિટી છે ઓછી થતી જશે. અત્યારે કમરની બાજુ પર હતું, હવે ઘૂંટણ પાસે હાથ રાખીને લેગ અપ કરવાનો છે. થોડા હાથ આગળ આવશે. કમરમાંથી બોડી સ્ટ્રેટ.
આની ઓબ્ઝર્વ કરજો. તમારે હાઈએસ્ટ ઇફેક્ટ તમારા હિપ જોઇન્ટ્સ ઉપર, કોર મસલ્સ ઉપર અને કમર ઉપર આવતી જશે, બેક ઉપર. અંગૂઠા સાથે બંને હાથ ઘૂંટણ પાસે, આંગળી સાથે, એડી સાથે, ઘૂંટણ સાથે. આટલા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને ટચ નથી કરવાના. ઘૂંટણને હાથના સપોર્ટથી ઓફ નહીં કરો, નહીં થાય તો ચાલશે. હાથ ઘૂંટણની બાજુ પર જ રાખો. લાસ્ટ 5. જો મારો હાથ જો અહીંયા ઘૂંટણ, બોડીને ટચ નથી કરવાનો, હાથ બાજુ પર. લાસ્ટ 5 16 17 18 19 and 20. Relax. થાઈસને, ડીપ જોઈન્ટ્સને થોડું લાઇટલી ટેપિંગ કરી દો. હવે એડીની નજીક લાવી દો હાથ. આટલો હાથ આગળ, થોડા આગળ ઝૂકીને. હવે કેટલો અપ થઈ જજો. બેલ્ટ ઢીલો પડી ગયો તો ટાઈટ કરી દેજો. આગળ પાછળ ઉપર નીચે નહીં થવું જોઈએ. જો મારા હાથ આગળ, થોડું આગળની તરફ. હવે કેટલા અપ થાય છે જો 1 2 3 4 5 6 7 8 9 10. ચાલો ચાલો ઉપર કરો. 11 12 13 14 15 16 17 18. એક થશે તો પણ ચાલશે. લાસ્ટ 2. આટલો અપ થશે તો પણ ચાલશે. હાથ આગળ. લાસ્ટ 2 19 and 20. રિલેક્સ. જેટલા આગળ લેશો આટલા જ થશે. અહીંયા હાથ પકડીને ટચ કરશો, આટલો જ હાથ પગ ઉપર થશે. આજે થાઈસના મસલ્સ છે, એની સ્ટ્રેન્થ વધારવા માટે આ એક્સરસાઇઝ હતી. આ તમે આટલા અપ કરો એટલે તમારા થાઈસની બધી નસો ખેંચશે. થોડી વાર રિલેક્સ, આંખ બંધ કરી દો, ઊંડો શ્વાસ. ચલો નેક્સ્ટ જલાસન કરવાનું છે. કમર પર સૂઈને પગ બાંધેલા જ રાખજો. જો થઈ જાય તો બેસ્ટ. બંને પગને એક સાથે ઉંચકીને માથાની પાછળ સુધી લઈ જવાના છે. જેટલા થાય એટલા તમારે. નહીં થાય તો એવું નથી કે થઈ જ જશે. જો એકવાર મારી સામે પોઝિશન જોઈ લો. બ્રીથિંગ સાથે ધીરે ધીરે બેક. જરૂર નથી બધાને ટચ થશે. નહીં થાય તો કઈ નહીં. જ્યાં સુધી તમારાથી પગ લઈ જઈ શકે લઈ જવાનો પ્રયત્ન કરો. કમર માટે જે લોકોને બેકની સ્ટીફનેસ છે, કમરની ફ્લેક્સિબિલિટી નથી, બધા માટે ખાસ બહુ જ ઇફેક્ટિવ. ગમે તેવું તમારું બેક પેન છે, બેક પેન દૂર થશે. કોર મસલ્સની સ્ટ્રેન્થ વધતી જશે. કોર સ્ટ્રેન્થ આવશે તમારી.
નહીં થાય હિપ્સને ટચ કરો તો બંને હાથ હિપ સાથે ટચ કરીને કરતા જાઓ. ધીરે ધીરે શ્વાસ ભરીને આવો. ક્યાં સુધી હોલ્ડ કરી શકો છો જુઓ. 1 મિનિટ સુધી હોલ્ડ કરવાનો પ્રયત્ન કરો જો થાય તો. ચાલો શરૂ રાખો, અટકો નહીં. નથી થતું તો ચિંતા નહીં કરો કે આપણે એક જ દિવસમાં કરી નાખ્યું નથી. ના ના બહુ ખેંચતા નહીં ખેંચો. રહેવા દો જતીનભાઈ, રહેવા દો. હા, નહીં બેટમાં બહુ જર્ક નહીં આપતા. ધીરે ધીરે કરજો. એક દિવસમાં નહીં થાય. ધીરે ધીરે પ્રેક્ટિસ. આમાં ફ્લેક્સિબિલિટી હોય તો ટચ કરાવજો, તો કમરમાં જર્ક આવશે. ચલો 1-2 વખત ટ્રાય કરો તમારી જાતે, પાછું આગળ કરાવવા જ એક્સરસાઇઝમાં. બોડીને ઝુલાવવાનું છે. ચલો રેડી બધા જ? જોઈ લો એકવાર મને. ગાડી અંગૂઠો પકડીને આગળ પાછળ બોડીને કરવાનું છે. કમરની ફ્લેક્સિબિલિટી આવી જશે બધાથી. ચાલો શરૂ કરી દો. 3 મિનિટ. નહીં થાય તો બેલ્ટનો સપોર્ટ લઈને પણ કરો. ચાલો બધાને એક જ સાથે કરો, વ્યવસ્થિત કરો. બધાને વિડીયો લેવાનો છે આ પોઝિશનમાં. ચાલો ઝૂલતો વિડીયો લેવાનો છે બધાનો. કમરને અપ એન્ડ ડાઉન પ્રોપર કરજો બરાબર. 2 મિનિટ નોન સ્ટોપ બરાબર છે. કોઈ વચ્ચે થાકવાનું નથી. એનર્જી સાથે, પાવર સાથે.
ચલો રિલેક્સ. હા ચલો ફરીથી લાસ્ટ 2 મિનિટ. થોડી ફ્લેક્સિબિલિટી વધી. પહેલા તમે આટલા અપ થતા હતા, હવે આખું બેસવાની ટ્રાય કરજો, ફરીથી ડાઉન કરજો. બરાબર, અંગૂઠા પકડો અને કમ્પ્લીટ બેઠા થવાની ટ્રાય કરો. ખાલી 2 મિનિટ. ઝૂલવાની તો મજા આવે. ખૂબ સરસ. આનાથી તમારે ગમે તેવું બેક પેઇન છે, કમરનો દુખાવો છે, દૂર થશે. બેક પેઇન માટે બોડીની ફ્લેક્સિબિલિટી, સ્ટ્રેન્થ લેવલ વધતું જશે. થોડી વાર 30 સેકન્ડ બધાની આંખો બંધ, હાથની હથેળી આકાશ તરફ. ઊંડો શ્વાસ. ધીરેથી આંખો ખોલી દો, રિલેક્સ. આ બધી જ વસ્તુ તમારા કોન્ફિડન્સ ઉપર, તમારી પ્રેક્ટિસ ઉપર ડિપેન્ડ છે. બીક રાખ્યા વગર તમે કરશો, એક દિવસમાં નહીં થાય, પણ ધીરે 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 ડેઈલી તમારી ફ્લેક્સિબિલિટી લેવલ વધતી જશે. એટલે ઇન શોર્ટ રેગ્યુલર રહેવાનો પ્રયત્ન કરજો. જેટલું તમે 15 મિનિટ પણ કરશો, તમારા બધા જ જોઈન્ટની ફ્લેક્સિબિલિટી વધશે.
2 દિવસ આવો 5 દિવસ વચ્ચે નહીં આ કરો, તમારા જોઈન્ટ સેન્સિટિવ રહેશે. એટલે થોડો સમય આપણા માટે કાઢવાનો પ્રયત્ન કરીએ. જે પણ કરશો એનો બધો જ બેનિફિટ તમને જ થવાનો છે, તમારા બોડી પર જ થવાનો. ચાલો આજે કમ્પ્લીટ 29 મિનિટનું એરોબિક્સનું સોંગ, મસ્ત સોંગ છે, એના ઉપર મસ્ત બનીને એનર્જી સાથે કરવાનો પ્રયત્ન કરીએ બધા જ. લાઈવમાં વ્યવસ્થિત દેખાય એના માટે મેટ છે ને વ્યવસ્થિત ફોલ્ડ કરીને મૂકજો. એક જગ્યા ઉપર અલગ અલગ કરી દો બધાને, કારણ કે બધાને એમને ગમે તેમ પડવું ને તો ઓનલાઈન દેખાય છે. એટલે વ્યવસ્થિત એક જગ્યા પર ફોલ્ડ કરીને મૂકી દો. આપણે 30 મિનિટ એરોબિક્સ કરવાનું છે. We'll be back after few minutes.